હું છું મનવી। વાત કરીએ મહત્વના સમાચાર વિશે તો દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદોના ઘેરામાં આવી છે। 24 ડિસેમ્બર 2025નો ટ્રોમા સેન્ટર બહારનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં મોહન નામનો યુવાન તેના પિતા કિશન પ્રધાનને ખભે ઉચકી લઈ જતો દેખાય છે। વ્હીલચેર કે સ્ટ્રેચર જેવી પાયાની સુવિધા ન મળતા અંતે પરિવારે દર્દીને ટીંગાટોળી કરી લઈ જવાની નોબત આવી। આ ઘટનાને પગલે કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળાએ વિડીયો શેર કરી શાસક પક્ષ પર આકરા પ્રહાર કર્યા। તેમણે સવાલ ઉઠાવ્યો કે કેન્દ્રીય અને રાજ્ય કક્ષાના મંત્રીઓ સુરત પાસે હોવા છતાં ગરીબ દર્દીઓની આવી દશા કેમ? દર્દીના પુત્રએ આક્ષેપ કર્યો હતો કે હોસ્પિટલમાં કોઈ યોગ્ય જવાબ ન આપતું હોવાથી તેઓ પિતાને અન્ય હોસ્પિટલ લઈ જવા માટે મજબૂર બન્યા છે। કોઈ સુવિધા હોસ્પિટલ દ્વારા ન અપાતી હોવાનો આ વરવી વાસ્તવિકતા અને તેનો વિડીયો વાયરલ થયો છે। પિતાને ખભે ઉચકી લઈ જવાની નોબત આવી છે। જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર સિવિલ હોસ્પિટલનો વહીવટ કેટલા હદે કચડી ગયો છે। માનવતા વિહીન અને કરુણા વિહીન આ દ્રશ્ય જોઈને ભલભલાનું હૃદય દ્રવી ઉઠે। એ સુરત શહેર કે જેણે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવામાં કોઈ કસર બાકી નથી રાખી, ખોબલા મતો આપ્યા છે। આજે પણ સુરત શહેરની 12 વિધાનસભા સીટ, 3 લોકસભા સીટ એ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પ્રતિનિધિત્વ કરતા હોય, એમને શરમ આવી જોઈએ। આ એ સુરત શહેર છે કે જેમાં હાલમાં કેન્દ્રીય કેબિનેટ મિનિસ્ટર છે। આ એ સુરત શહેર છે કે જ્યાં ગુજરાત રાજ્યના ઉપમુખ્યમંત્રી છે। આ એ સુરત શહેર છે કે હાલમાં આરોગ્ય મંત્રી પણ સુરત શહેરના છે। આ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સાહિદ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિદ, દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી સુરતની સિવિલ હોસ્પિટલ, પરંતુ ત્યાંની વરવી વાસ્તવિકતા સામે આવી છે। ત્યાં કોઈ સુવિધા ન હોવાનું જોવા મળી રહ્યું છે। પોતાના પિતાને ખભે ઉચકી લઈ જતા જે શખ્સ દેખાઈ રહ્યો છે તે વરવી વાસ્તવિકતા કહી શકાય? બિલકુલથી ચોક્કસપણે અન્વયી સુરત શહેરની દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે। પુત્રનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે કે પિતાને કોઈ સારવાર ન મળી હતી અને તેના જ કારણે ખભે ઉચકીને લઈ જતો નજરે પડી રહ્યો છે। જે રીતના અત્યારે ટીવી સ્ક્રીન પર ચાલી રહેલા દ્રશ્યો વાસ્તવિકતા બતાવી રહી છે કે સિવિલ હોસ્પિટલની માનવતા મરી પરવાડી હોય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે કોઈ પણ સ્ટ્રક્ચરની વ્યવસ્થા નથી કરવામાં આવી અને તેને લઈને હાલ અત્યારે વિવાદ સામે આવ્યો છે। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો હતો અને કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાલાએ જણાવ્યું છે કે આરોગ્ય મંત્રી સુરતના છે, ઉપમુખ્યમંત્રી પણ સુરતના છે, પરંતુ નવી સિવિલ હોસ્પિટલની આ વાસ્તવિકતા અહીં જોવા મળી રહી છે। એટલે ચોક્કસપણે કહી શકાય સિવિલ ના ટ્રોમા સેન્ટર ખાતેથી જે એક પુત્ર તેના પિતાને ખભે ઉચકીને બહાર લઈ જતો હોય તેવી સ્થિતિ જોવા મળી હતી। પુત્રને પૂછવામાં આવ્યું ત્યારે તેને જણાવ્યું છે કે અહીં કોઈ સ્ટ્રક્ચરની વ્યવસ્થા નથી કરવામાં આવી કે કોઈ સારવાર નથી મળી રહી, તેના કારણે અહીંથી અમે પિતાને અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે। એટલે વિડીયો જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, વિડીયો વાયરલ થતાની સાથે જ હવે સિવિલ હોસ્પિટલનું તંત્ર હરકતમાં આવ્યું છે અને આરએમઓ છે તેમને જણાવ્યું છે કે પિતાની કોઈ પણ સારવાર કરી ન હતી અને તાત્કાલિક જ પુત્ર પોતે જ તેના મરજીથી આ પિતાને ખભે ઉચકીને લઈ જતો નજરે પડ્યો હતો। આ વિડીયો 24 ડિસેમ્બર 2025ના રોજનો સામે આવી રહ્યો છે। મોહન નામનો યુવાન તેના પિતા કિશન પ્રધાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને વિડીયોમાં જોઈ શકાય છે કે મોહન પિતાને ખભે ઉચકીને ચાલી રહ્યો છે અને તેને શ્વાસ ફૂલી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે। એટલે ટ્રોમા સેન્ટરથી લઈને બહારના ગેટ સુધી પિતાને ખભે ઉચકીને લઈ જતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। દ્રશ્યો જોઈને સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને પણ ક્યાંક ને ક્યાંક શરમજનક સ્થિતિમાં જોવા મળી રહ્યા છે। સમગ્ર ઘટનાને જોતા સિવિલ હોસ્પિટલના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે તે પણ મીડિયા સમક્ષ આવ્યા નથી અને તેમના કોઈ પણ પ્રકારે નિવેદન આપવામાં નથી આવ્યું, પરંતુ અન્વી ચોક્કસપણે કહી શકાય નવી સિવિલ હોસ્પિટલની અંદર ક્યાંક ને ક્યાંક ડોક્ટરોની બેદરકારીના કારણે પરિવારની અંદર રોષ જોવા મળતો હોય છે। બીજી તરફ સ્ટ્રક્ચર ન હોવાના કારણે પોતાના સગાવાલાઓને અથવા તો સંબંધીઓ તેમને લઈ જતા નજરે પડતા હોય છે અને આ જે દ્રશ્યો સામે આવ્યો છે, પોતાનો દીકરો પિતાને ખભે ઉચકીને હવે લઈ જતા નજરે પડી રહ્યો છે। એટલે સિવિલ હોસ્પિટલની માનવતા મરી પરવાડી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કોઈ પણ પ્રકારે સ્ટ્રક્ચરની વ્યવસ્થા નથી કરવામાં આવી તેવું પુત્રએ પણ આક્ષેપ મૂક્યો છે। જી
જી આભાર સાહિસ જોડાવા માટે અને માહિતી આપવા માટે થોડા સમય પહેલા અમદાવાદ સિવિલ હોસ્પિટલના પણ આવા એક દ્રશ્યો સામે આવ્યા હતા પરિવારજનો દર્દીને વ્હીલચેર પર લઈ જતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા સ્ટાફની અછત હતી અહીંયા ના તો સ્ટ્રેચરની કોઈ સુવિધા જોવા મળી રહી છે ના કોઈ સ્ટાફની સુવિધા છે અનેક સવાલો ઉઠી રહ્યા છે ગુજરાતને એક તરફ વિકાસના દાવા કરવામાં આવી રહ્યા છે પરંતુ ગુજરાતના અલગ અલગ શહેરો છે સ્માર્ટ સિટી છે ત્યાં વનવી વાસ્તવિકતા જોવા મળી રહી છે કેમ વોર્ડ બોયને બદલે પુત્ર પિતાને લઈ જવું પડ્યું તે મોટો અને ગંભીર પ્રશ્ન છે આ સાથે કેમ નવી સિવિલ હોસ્પિટલમાં સુવિધાનો અભાવ છે સુવિધા કોઈપણ પ્રકારની દર્દીઓને કે તેમના પરિવારજનોને મળતી નથી આ જે વિડીયો વાયરલ થયો છે તેની પાછળનું સત્ય ખરેખર શું છે ખરેખર સ્ટાફની અછત છે કે પછી કોઈ સાધનોની અછત છે કે પછી કોઈ સંચાલકોની બેદરકારી છે તે મોટો પ્રશ્ન અને તે તપાસનો વિષય શા માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ફરી એક વખત આ વિવાદ જોવા મળી રહ્યો છે।